સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બહેન અને ભાઈના પવિત્ર પ્રેમના પ્રતીક સમા રક્ષાબંધનના પર્વની જિલ્લામાં ઉજવણી। બહેનોએ ભાઈના કલાઈ ઉપર બાંધી રાખી તો ભાઈઓએ બહેનની જીવનભર રક્ષા કરવાનું આપ્યું વચન। રક્ષાબંધનના દિવસે થરાદ તાલુકાના સેરાવની બે બહેનોએ ગુમાવ્યો ભાઈ। ટ્રકની ટક્કરે મંદિરે જતા 36 વર્ષીય યુવકનું મોત। પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ભૂખ્યા પશુઓ માટે ઘાસચારો લઈ જઈ રહેલી ટ્રકમાં લાગી આગ। ત્રણ ફાયર ફાઇટર આગ બુઝાવે તે પહેલા જ ઘાસચારો બળીને રાખ। શ્રાવણ માસના ત્રીજા સોમવારે બીકે ન્યૂઝ ચેનલ ઉપર નિહાળો અરવલ્લીના જંગલોની શોભા વધારી રહેલા 4 શિવાલયો। હવે જોઈએ સમાચાર વિગતવાર। રક્ષાબંધન ભાઈ બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે। ભારતના મુખ્ય તહેવારોમાં રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે। માત્ર આ એક જ એવો તહેવાર છે કે જે દિવસે છોકરીઓનું વધારે મહત્વ હોય છે। દેશના દરેક ખૂણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે, પરંતુ તેની ઉજવવાની રીત અને તેનું નામ જ અલગ હોય છે। ઉત્તર ભારતની અંદર કંજરી પૂર્ણિમાના નામથી ઉજવાય છે, ત્યાં પશ્ચિમ ભારતમાં આ તહેવારને નારિયેળ પૂર્ણિમાના નામથી પણ ઉજવવામાં આવે છે। ઇતિહાસમાં એવું માનવામાં આવે છે કે જ્યારે સ્વર્ગના દેવતા સ્વર્ગના રાજા દેવરાજ ઇન્દ્ર જ્યારે રાક્ષસોની સામે પરાજિત થયા હતા, ત્યારે ઇન્દ્રાણીએ તેમને રક્ષાસૂત્ર બાંધ્યું હતું, જેથી કરીને તે દુશ્મનોનો સામનો કરી શકે। એક વખત ભગવાન શ્રી કૃષ્ણ શેરડી ખાઈ રહ્યા હતા, ત્યારે શેરડી તેમની આંગળી ઉપર વાગી જવાથી લોહી વહેવા લાગ્યું। આ જોઈને દ્રૌપદીએ પોતાની સાડીની કિનારને ફાડી શ્રી કૃષ્ણની આંગળીએ બાંધી હતી। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો અને આજીવન તેને નિભાવતા રહ્યા। જ્યારે રાજા પોરસ અને સિકંદરની વચ્ચે યુદ્ધ થયું, ત્યારે રાજા પોરસની પત્નીએ સિકંદરથી તેમની રક્ષા માટે હાથે રક્ષાસૂત્ર બાંધ્યું હતું। તેને પણ રક્ષાબંધનનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે। ભારતના ઇતિહાસમાં રક્ષાબંધનનું વધુ એક ઉદાહરણ મળી આવે છે કે જ્યારે ચિત્તોડની રાણી કર્માવતીએ બહાદુર શાહને સામે હુમાયુની રક્ષા માટે તેને રાખડી બાંધી હતી। હુમાયુ તેની રક્ષા માટે સંપૂર્ણ પ્રયત્નો કરે છે, પરંતુ દુશ્મનોના આગળ વધતા પગલાઓને તે રોકી નથી શકતો અને છેલ્લે રાણી કર્માવતી જોહર વ્રત ધારણ કરી લે છે। આધુનિક ઇતિહાસમાં પણ આનું ઉદાહરણ મળી આવે છે, જ્યારે નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે બંગાળના વિભાજન બાદ હિન્દુઓ અને મુસલમાનોને એક થવાનો આગ્રહ કર્યો હતો અને બંને સમુદાયના લોકોને એકબીજાના હાથ ઉપર રક્ષાસૂત્ર બાંધવાનો આગ્રહ કર્યો હતો। પૌરાણિક કથાઓની સાથે સાથે ભારતીય ઇતિહાસમાં પણ રક્ષાબંધનના અલગ અલગ સ્વરૂપોની ઝાંખી જોવા મળે છે, પરંતુ સમયની સાથે સાથે તેમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે। હવે આ પર્વ સંપૂર્ણ રીતે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક બની ગયું છે, જેની અંદર બહેન પોતાના ભાઈના હાથ ઉપર રાખડી બાંધે છે અને ભાઈ આખી જિંદગી તેની રક્ષા કરવાનું વચન આપે છે। આ ફક્ત વર્ષ દરમિયાન એક જ વખત ઉજવવામાં આવતું પર્વ નથી, પરંતુ ભાઈ આખી જિંદગી દરમિયાન પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે। આજે ડીસામાં પણ ભાઈ બહેનના પવિત્ર પ્રેમના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। આજે બહેનોએ હેતથી તેમના ભાઈઓની કલાઈ ઉપર રક્ષા સ્વરૂપે રાખી બાંધી હતી। આજે ભાઈઓની કલાઈ ઉપર બહેનોએ રાખડીઓ બાંધી
બનાસકાંઠાના ડીસામાં આજે અંદાજિત 100 જેટલા કાચા કામના કેદીઓને રક્ષા કવચથી ભાજપ મહિલા મોરચાની બહેનોએ સન્માનિત કરતા આ કેદીઓ જેલની 4 દિવાલો વચ્ચે બહેનોના આ માનવીય અને સન્માન આપતા અભિગમથી ગદગદ થઈ ગયા હતા અને હરખથી ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનમાં રાખડી બંધાવી આનંદિત બન્યા હતા। આજે ડીસાની સબજેલ ખાતે ડીસા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રીનાબેન પટેલ તેમજ મહામંત્રી રીનાબેન પરમાર તેમજ કોર્પોરેટર રંજનબેન ખત્રી, કાંદાબેન પટેલ તેમજ મોરચાની અન્ય બહેનોએ રાખડી લઈ પહોંચી હતી અને જેલના તમામ કાચા કામના કેદીઓને કુમકુમ તિલક કરી આરતી ઉતારી રાખડી બાંધી હતી। તેમના દીર્ઘાયુ જીવન માટે મંગલ કામનાઓ પણ કરી હતી તેમજ કાચા કામના કેદીઓને પણ શપથ લેવડાવી તેઓ વ્યસનથી દૂર રહેશે અને સારા સંસ્કારો કેળવી ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહેવાના સંકલ્પ લેવડાવ્યા હતા। આ પ્રસંગે જેલર તેમજ પોલીસ ગાર્ડના જવાનોને પણ બહેનોએ રક્ષાબંધન પ્રસંગે રાખડી બાંધી હતી। શુદ્ધ પૂનમને આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે અને અમે ભારતીય જનતા પાર્ટીની બહેનો અમારો મહિલા મોરચો લઈ અને સબ જેલમાં આવી છીએ અને અહીંયાના કેદી ભાઈઓને રાખડી બાંધી અને તેમની જોડે વ્યસન મુક્તિ અને ફરી એવા ગુના ના કરે જેથી એમને જેલમાં આવવું પડે અને આ તકલીફો દેખવી પડે એટલા માટે એમની પાસેથી એવું વચન લઈએ છીએ કે એ ફરી આવો ગુનો ના કરે અને તેમને રાખડી બાંધી અને તેમને સન્માનિત કર્યા છીએ। પાલનપુર તાલુકાના ગઢ ખાતે 400 વર્ષ પુરાણા ચામુંડા માતાજીના મંદિરે બળેવ નિમિત્તે વર્ષોથી બાદીકળ મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે સારા વરસાદના લીધે લોકોની પણ આ મેળામાં ભારે ભીડ જામી હતી। પાલનપુર તાલુકાના ગઢમાં 400 વર્ષ પુરાણા ચામુંડા માતાજીના મંદિરે દર વર્ષે બળેવના તહેવાર નિમિત્તે યોજાતા મેળામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। ગ્રામજનોની માન્યતા અનુસાર ગઢ સનાતન ટ્રસ્ટના પ્રમુખ ઉજમભાઈ આંટિયાના જણાવ્યા અનુસાર 4 યુવાનો તળાવમાંથી પાણીના 4 માટલામાં પાણી ભરીને બળેવિયા બનાવી મંદિર પરિસરમાં તેની પ્રદક્ષિણા કરી તેને લાકડાના હળ ઉપર ફોડી પાણી કઈ દિશામાં જાય એ પ્રમાણે સારા વરસાદની આગાહી કરતા હતા। તેમજ સવા મણ સુખડીનો પ્રસાદ બનાવી માતાજીને ચડાવી પ્રસાદની વહેંચણી કરવામાં આવી છે। લાકડાનો હળ બનાવી તેની હરાજીમાં જુવારની હરાજી કરી હતી। આ જુવાર પક્ષીઓના ચણ માટે વપરાય છે। મોટી સંખ્યામાં લોકો મેળો જોવા ઉમટી પડતા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। માન્યતા અનુસાર મંદિર પરિસરમાં માટીના જે બળેવિયા બનાવી માટલા ફોડવામાં આવે છે તેને લઈ ગઢના ચામુંડા માતાજીના મંદિરે માટીના ઠીકરા લેવા લોકો પડાપડી કરે છે। અમારો ગઢ ગામમાં ચામુંડા માનું મંદિર આવેલું છે। વર્ષો પુરાણું 300-400 વર્ષ જૂનું મંદિર છે। તે આજે જૂના પુરાણા પરથી અમારે જે માતાજીની માતર કરવામાં આવે અહીંયા મેળા જેવું કામ દર વર્ષે મેળા જેવું રક્ષાબંધન કરાય છે। પછી એને 4 બળેવિયા આવે છે એને તળાવમાં થઈને પાણી બરતાવે છે એનું મહારાજ પાસે વિધિ કરવામાં આવે છે અને એ વિધિ કરી અને પછી એ પ્રમાણે અહીંયા લાઈન માતાજીના ત્યાં વિધિ કરી અને ફોડવામાં આવે છે પ્રદક્ષિણા કરી અને એના પરથી 4 માસનો વરસાદ કેવો થશે એ જોવામાં આવે છે અને પછી હોળ છે હોળના હિસાબે એ ચડાવો બોલવામાં આવે છે અને જે હોળ વધારે તાર બોલે એ ધર્માદુ કરવામાં આવે એના વિશે ગામના લોકો ચડાવો બોલીને હોળ લઈ જાય છે। બરાબર। અચ્છા, હવે ઠીકરા જે લોકો અને ઠીકરા છે એ જે ધનમાં નફાથી એ ધન સડતું નથી એ વર્ષો પુરાણાથી આ સિસ્ટમ હેડી આવે છે। ડીસા શહેરમાં આવેલી શ્રીનાથજીની હવેલી ખાતે અષાઢ વદ એકમથી શ્રવણ વદ એકમ સુધી ખાસ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક માસ દરમિયાન મંદિરને વિવિધ રૂપ આપી શણગારવામાં આવી રહ્યા છે ત્યારે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ આ મંદિરને ખાસ શણગાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શ્રીનાથજીની હવેલીને વૃંદાવનના રૂપથી શણગારવામાં આવી હતી અને વિશાળ સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। ડીસામાં કાર્યરત સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી ઇંગ્લિશ મીડિયમ દ્વારા ધાનેરા અને થરાદના પૂર પીડિતો માટે આજે ડીસાના જલારામ મંદિર નજીક એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પૂર પીડિતોની સહાય માટે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ડીસાના જલારામ મંદિર નજીક રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને અહીંથી પસાર થતા લોકોને થોભાવી તેમની કલાઈ ઉપર રાખડી બાંધી હતી અને રાખડીના વળતરમાં જે ભાઈઓ તરફથી બહેનોને જે ભેટ આપવામાં આવી હતી તે ભેટ આ શાળાની બહેનો અને શાળાના સંચાલકોએ પૂર પીડિતો માટેની સહાયમાં આપી હતી। પૂર પીડિતો માટેની સહાય માટે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ તેમની યથાશક્તિ મુજબ ફંડ આપ્યો હતો। વર્ષોથી બનાસકાંઠામાં વર્ષા ઋતુની મહેરબાની ઓછી રહેતી હતી પણ 2015 અને 2017માં વરસાદ ખૂબ જ પડ્યો
અને આ વર્ષે ખાસ કરીને રાજસ્થાનના વિસ્તારના વરસાદનું પાણી ધાનેરા અને થરાદના પટ્ટામાં આવ્યું અને આપણે સૌએ નિહાળ્યું છે કે આ વિસ્તારમાં ખૂબ જ નુકસાન થયું છે. માનવનું પણ નુકસાન થયું છે, પશુ પ્રાણીનું અને ઘરનું પણ નુકસાન થયું છે. આવા સમયે જ્યારે રક્ષાબંધનનો તહેવાર હોય ત્યારે આપણે જાણીએ છીએ કે કેટલીક બહેનોએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે, કેટલાક ભાઈઓએ પોતાની બહેન ગુમાવી છે. આવા સમયે આપણા ડીસા શહેરથી બિલકુલ નજીક એવા થરાદ અને ધાનેરા વિસ્તારના બહેનો અને ભાઈઓને એક જીવન જીવવા માટે ઊંઘ મળે તે માટે સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલના બાળકો દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને એ લોકોએ પોતાનો સમય આપી અને રક્ષાબંધનની ઉજવણી ડીસા શહેરના જલારામ મંદિર પાસે કરી છે અને આવતા જતા તમામ ભાઈઓને રાખડી બાંધીએ અને એ ભાઈ તરફથી જે પણ ભેટ મળે, જે પણ ગિફ્ટ મળે એ તમામે તમામ ધાનેરા શહેરના ભાઈઓ અને બહેનો માટે ઉપયોગ કરવામાં આવશે. આજના પવિત્ર પર્વ રક્ષાબંધન પર અમારી સ્કૂલ સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી દ્વારા પૂર પીડિતો માટે સહાયરૂપ બને અને જે બહેનો એમના ભાઈને પૂરના કારણે મળી નથી શકતી તેને અમારી રક્ષાબંધનની ગિફ્ટ તરીકે અમે જે ડોનેશન ભેગું કર્યું છે તે તેમના સુધી પહોંચાડવા માટે કરીને અમે આ કાર્યક્રમ જલારામ મંદિર ખાતે 8:30 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો રાખેલો હતો. તે અત્યારે ચાલી રહ્યો છે. તો જે પણ જનતા આ શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ આજે શાળા દ્વારા યોજવામાં આવેલા આ સેવાકીય કાર્યક્રમને લઈ રોમાંચિત થઈ ઉઠ્યા હતા અને આ કાર્યક્રમ દરમિયાન મોટી માત્રામાં ફાળો એકત્રિત કરવા માટે પ્રયાસો પણ કર્યા હતા. આજે રક્ષાબંધનનો તહેવાર છે, જેથી આ તહેવાર ભાઈ બહેનોના પવિત્ર બંધનનો તહેવાર છે અને આપણે બધા જાણીએ છીએ કે ધાનેરામાં જે પૂર આવ્યો હતો તેમાં ખાસા બધા લોકોની મોત થઈ છે. ઘણા લોકોના ભાઈ મરી ગયા છે તો ઘણા લોકોની બહેન મરી ગઈ છે. તેથી આજે અમે સ્ટાર IMSના છોકરાઓ જે રક્ષાબંધન અહીંયા મનાવીએ છીએ તેનો જે પણ ફંડ અમે કલેક્ટ કરીએ છીએ તે બધો ધાનેરાના લોકોને આપવામાં આવશે. જય હિન્દ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. રક્ષાબંધનના દિવસે થરાદ તાલુકાના સેરાવની 2 બહેનોએ ગુમાવ્યો ભાઈ. ટ્રકની ટક્કરે મંદિરે જતા 36 વર્ષીય યુવકનું મોત. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ભૂખ્યા પશુઓ માટે ઘાસચારો લઈ જઈ રહેલી ટ્રકમાં લાગી આગ. 3 ફાયર ફાઇટર આગ બુઝાવે તે પહેલા જ ઘાસચારો બળીને રાખ. શ્રાવણ માસના 3જા સોમવારે BK ન્યૂઝ ચેનલ ઉપર નિહાળો અરવલ્લીના જંગલોની શોભા વધારી રહેલા 4 શિવાલયો. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં આપણે રક્ષાબંધનના એક દિવસ અગાઉ ડીસા તાલુકાના બેડી રોડ ઉપર 2 ટ્રકો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારે આજે વધુ એક અકસ્માતે 2 બહેનના ભાઈનો ભોગ લીધો છે. આ ઘટના થરાદ તાલુકાના કરબુણ ગામની ઘટના છે. આજે કરબુણ ગામ નજીક સેરાવ ગામનો 36 વર્ષીય સવદાનભાઈ ભાણાભાઈ ચૌધરી નામનો યુવક મોટરસાયકલ ઉપર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન સામેથી આવી રહેલી ટ્રકે યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર માટે થરાદની રેફરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ યુવકને થયેલી ઇજાઓ ખૂબ જ વધારે ગંભીર હોવાના લીધે તેનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે થરાદ પોલીસે ટ્રક ચાલક સામે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના પૂર અસરગ્રસ્તો માટે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આયુષ કચેરી દ્વારા આયુર્વેદિક અમૃત પેયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ બનાસકાંઠા જિલ્લાના શિહોરી અને થરા તાલુકાના ગામોમાં કરવામાં આવ્યું હતું અને સાથે સાથે તબીબોની ટીમે અત્યાર સુધી લગભગ
50,000 જેટલા લોકોને આ ઉકાળાનું ઘરે ઘરે પહોંચીને વિતરણ કર્યું છે। આ ઉપરાંત ઉકાળાની સાથે સાથે 7,000 જેટલા લોકોએ આયુર્વેદ અને હોમિયોપેથી સારવારનો પણ લાભ લીધો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા ડૉક્ટર મયુર મસરૂ, ડૉક્ટર અનિલ જાદવ, ડૉક્ટર ભરત પટેલ, ડૉક્ટર રાહુલ મોદી તથા ફાર્માસિસ્ટ વસંત રોહિત, સુરેશ અખાણી, KN વેગળા અને જયેન્દ્ર ઝાલા ખાસ હાજર રહ્યા હતા। રવારી સમાજ દ્વારા સંચાલિત રાયકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્થા અને બનાસકાંઠા જિલ્લાની ગોપાલ સેનાના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠા જિલ્લાના પૂર પીડિતોને ખાસ સહાય આપવામાં આવી રહી છે। અમદાવાદની કાંકરિયા બેંકના મેનેજિંગ ડિરેક્ટર જીવનભાઈ દેસાઈ, મેજીભાઈ દેસાઈ, નરસિંહભાઈ દેસાઈ સહિત ગોપાલ સેનાના અન્ય આગેવાનો અને કાર્યકરો દ્વારા ડીસા, ધાનેરા અને થરાદ તાલુકાના ગામડાઓમાં પહોંચીને જરૂરિયાતમંદોને કપડાં તેમજ વરસાદના લીધે ભૂખથી ટળવળી રહેલા પશુઓને ઘાસચારાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભયાનક પૂર બાદ અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા પૂર પીડિતોને સહાય આપવામાં આવી રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના પૂર પીડિતોની સહાય માટે છેક મુંબઈથી સાંતાક્રુઝ વેપારી એસોસિએશનના વેપારીઓ પણ સહાય કાર્યમાં જોડાયા હતા। સાંતાક્રુઝ વેપારી એસોસિએશન, મુંબઈ, ગોપાલ સેના અને ઓઢવ રબારી સમાજ દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના રાધનપુર, ધાનેરા અને ડીસા તાલુકાના ગામડાઓમાં 85 લાખ રૂપિયાની ચીજવસ્તુઓની સહાય આપવામાં આવી હતી। આ સહાય કાર્યક્રમમાં મુંબઈ સાંતાક્રુઝ વેપારી એસોસિએશનના પ્રમુખ અનિલભાઈ પટેલ, મુંબઈ ગોપાલ સેનાના પ્રમુખ સાગરભાઈ દેસાઈ, બનાસકાંઠા ગોપાલ સેનાના સાગરભાઈ દેસાઈ, જીવાભાઈ દેસાઈ, રમેશભાઈ દેસાઈ, રાજુભાઈ દેસાઈ, મહેન્દ્રભાઈ દેસાઈ અને ગોવાભાઈ દેસાઈ સહિત અન્ય કાર્યકરો ખડેપગે ઉપસ્થિત પૂર પીડિતોની સહાય કરી રહ્યા છે। અમારે અહીંયા કને સાંતાક્રુઝ મુંબઈથી ગાર્મેન્ટના બધા રેડીમેડ પીસ લઈને આવ્યા છીએ। બનાસકાંઠામાં જે પૂરગ્રસ્ત વસ્તુ જે ઘણી બધી હોનારત થઈ છે એના માટે અમે સહયોગ કરવા માટે આવ્યા છીએ। અમે લોકો બધા મુંબઈથી છીએ અને મેઇન કચ્છમાંથી આવી છીએ। કચ્છમાં બી જ્યારે 2001માં ભૂકંપ આવ્યો ત્યારે બધા બનાસકાંઠાના લોકો બી બહુ હેલ્પ કરી હતી અમને। બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલા ધાનેરા 3 રસ્તા નજીક પૂર પીડિત વિસ્તારોમાં પશુઓ માટે ઘાસચારો લઈ જઈ રહેલી એક ટ્રકમાં અચાનક આગ લાગતા ટ્રકમાં ભરેલું તમામ ઘાસ બળીને રાખ થઈ ગયું હતું। બનાસ ડેરી દ્વારા પૂર પીડિત વિસ્તારોમાં ભૂખથી ટળવળી રહેલા વિસ્તારોમાં ઘાસચારો મોકલવામાં આવી રહ્યો છે। ત્યારે થરાદ તાલુકાના આસોદર ગામે બનાસ ડેરી દ્વારા લઈ જવામાં આવી રહેલા ઘાસચારો ભરેલી ટ્રકમાં આગ લાગી ગઈ હતી। આ ઘટના બનતા થરાદના ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા, પરંતુ તરત જ 3 ફાયર ફાઇટર આગ બુઝાવવા લાગેલા હોવા છતાં ટ્રકમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવે તે પહેલા જ ટ્રકમાં ભરેલું તમામ ઘાસ બળીને રાખ થઈ ચૂક્યું હતું। આ ઘટના બનતા થરાદના ધાનેરા 3 રસ્તા નજીક ભારે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા। આગ લાગેલ છે તો અમે ઇમરજન્સી અમને જે કોન્ટેક્ટ થયો એ પ્રમાણે ઇમરજન્સી તાત્કાલિક હાજર થયા અને ગાડી જેટલી રીતે બચાવ અમારો જેટલો બચાવ કર્યો, નાની ગાડી ફાયર ફાઇટર લઈને આવ્યા અને બચાવ કામગીરી ચાલુ કરી। પણ અમે આવો એ પહેલાં સારના કોઠમાં બહુ જ આગ લાગેલી છતાં પણ અમે ગાડી કોઠું બચાવી નથી શક્યા, પણ અમે ગાડીનો બચાવ કરી શક્યા। ગાડી બે મિની ફાયર અને ફાયર ટેન્ડર બંને લાયેલ છે અને ત્રીજી ગાડી પણ અમે મંગાવેલ છે અને કામગીરી ચાલુ છે। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું શ્રાવણ માસના 3જા સોમવારે બીકે ન્યૂઝ ચેનલ ઉપર નિહાળો અરવલ્લીના જંગલોની શોભા વધારી રહેલા 4 શિવાલયો। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ।
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. સમગ્ર ભારતમાં જ્યાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ પવિત્ર શ્રાવણ માસમાં લોકો મહાદેવ શિવની આરાધના અને પૂજાનો લાભ લેવા માટે મહાદેવના મંદિરોમાં ઉમટી પડે છે, ત્યારે અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન મા અંબાના ધામમાં પણ લોકોની મહાદેવ પ્રત્યેની આસ્થા જોવા મળી રહી છે. ત્યારે આજે બીકે ન્યૂઝ અરવલ્લીના જંગલોમાં બિરાજમાન એવા 4 શિવાલયોના દર્શન કરાવશે. અંબાજીથી ગબ્બર રોડ પર આપેશ્વર મહાદેવનું પ્રખ્યાત મંદિર આવેલું છે. આપેશ્વર મહાદેવના મંદિરની માન્યતા છે કે અહીં મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલું છે. સ્વયંભૂ પ્રગટ થયેલા આપેશ્વર મહાદેવની મહિમા ખૂબ જ અદ્ભુત છે અને લોકોમાં ભારે આસ્થા પણ જાગૃત કરે છે. આપેશ્વર મહાદેવના મંદિરમાં પવિત્ર શ્રાવણ માસમાં દર વર્ષે બરફના શિવલિંગ બનાવવામાં આવે છે અને મંદિરને બાબા બર્ફાનીની જેમ શણગારવામાં પણ આવે છે. આપેશ્વર મહાદેવ ટ્રસ્ટ અને રબારી યુવા મંડળ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવે છે. બરફના શિવલિંગના દર્શન માટે લોકોની ભારે ભીડ હર હર મહાદેવની ગુંજ સાથે આપેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. આશરે 1986માં અંબાજી ગામમાં રબારી લોકો જ્યારે રહેવા આવ્યા ત્યારે એમના ઢોર ઢાકરને પાવા માટે પાણીના ફાંફા હતા. ત્યારે અહીંયા એક નાનકડી વાવડીનું ખોદકામ કરતા અંદરથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયા. તેમને અહીંયા ગામ લોકોએ સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયા હોય અહીંયા આપેશ્વર મહાદેવના નામથી અહીંયા પૂજા અર્ચના કરી તેમનું દર વર્ષે પૂજા અર્ચના કરે છે. રબારી સમાજ યુવા મિત્ર મંડળ અને રબારી સમાજ આપેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટનું અહીંયા સ્થાપન કરી અને પૂજાર્ચના થાય છે. અહીંયા દર વર્ષે નવરાત્રિ, શિવરાત્રિ, જન્માષ્ટમી અને ઐતિહાસિક પહેલ કરીને ભાદરવી પૂનમ નિમિત્તે પગપાળા આવતા યાત્રાળુઓ માટે મફત ભંડારાનું પણ સુંદર આયોજન થાય છે. અને આજ મારવાડી નીતિ અનુસાર શ્રાવણીય છેલ્લા સોમવારના દિવસે સુંદર બર્ફીલા બાબા આપેશ્વરનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે કાશ્મીરમાં અમરનાથના ત્યાં પણ આતંકવાદીઓના લીધે ઘણી યાત્રાળુઓને હાલાકી ભોગવી પડી હતી અને ત્યાં ના જઈ શકતા ભક્તો માટે અહીંયા એક સુંદર કૃતિનું આયોજન રાખવામાં આવ્યું છે. અંબાજીથી 6 કિલોમીટરના અંતરાલે કોટેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. કોટેશ્વર મહાદેવના મંદિરના આજુબાજુમાં અલૌકિક અને અદ્ભુત સૌંદર્ય જોવા મળે છે. અને કુદરતી રૂપે માં સરસ્વતીનો પ્રવાહ મંદિરની મહિમાને વધારે છે. પવિત્ર શ્રાવણ માસમાં કોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી મહાદેવના ભક્તો આવતા હોય છે અને કોટેશ્વર મહાદેવની પવિત્ર શ્રાવણ માસની વિશેષ પૂજા અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ કોટેશ્વર અંબાજીથી 6 કિલોમીટર દૂર આ કોટેશ્વર ભગવાનનું મંદિર છે. ભગવાન સ્વયંભૂ છે. અહીંયા ઘણા પુરાણ બહુ જૂનું મંદિર છે. અહીંયા ખૂબ ભાવિક ભક્તો આવે છે, દર્શનનો લાભ લે છે દર વર્ષે. અહીંયા શ્રાવણ મહિનામાં દરરોજ પ્રતિદિન 1.25 લાખ બિલી ભગવાન કોટેશ્વરના ઉપર ચડે છે. અમે પણ ભીલડીથી, મારું વતન ભીલડી છે,
હું ભીલડીથી અહીંયા અમે પણ 65 વર્ષથી મારા પિતા આવતા અને એમના પછી હું આવું છું. એવો 65 વર્ષથી આ મંદિર સાથે અમારો નાતો છે. આ જગ્યાના મહંત અત્યારે હાલ વિશ્વંભરદાસજી મહારાજ છે અને એમના દ્વારા પણ અહીંયા અમને ખૂબ સારી સગવડ મળે છે. ખૂબ અહીંયા વ્યવસ્થિત ભગવાનની સેવા પૂજન થાય છે. અહીંયા દરરોજ શ્રાવણ માસમાં ભગવાનની મહાપૂજા થાય છે. મહાપૂજનની આરતીના દર્શન કરવા પણ ખૂબ અંબાજીથી અને દૂરથી ભાવિક ભક્તો આવે છે. અહીંયા ઘણા બધા ભૂદેવો બહારથી આવે છે અને ભગવાનને श्रावण मास में बिलीपत्र चढ़ावे हैं. एंड हम लोग राजस्थान से आए हैं, उदयपुर डिस्ट्रिक्ट से, और अंबाजी घूमने आए हैं. अंबाजी से 5 किलोमीटर के अंदर ही ये बहुत कोटेश्वर महादेव का मंदिर है. यहाँ काफ़ी साल पुराना है, काफ़ी प्राचीन है और यहाँ आके फीलिंग लाइक वेरी गुड एंड बहुत अच्छा लगा यहाँ सब लोग एंड सरस्वती नदी में नहा कर और ज़्यादा बेटर फील किया हम लोगों ने. एंड और क्या बोले, आप लोग भी देख ही रहे हो ये सब. કુંભેશ્વર મહાદેવ મંદિર અંબાજીથી 2 કિલોમીટરના અંતરાલે આવેલું મંદિર છે. કુંભેશ્વર મહાદેવનું મંદિર આશરે 1200 વર્ષ અતિ પ્રાચીન મંદિર માનવામાં આવે છે. મંદિરમાં વર્ષો જૂની કલાકારીઓ પણ જોવા મળે છે. અત્યારે જ્યાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે કુંભેશ્વર મહાદેવના શણગાર અને વિશેષ પૂજા થાય છે. સોમવારના દિવસે કુંભેશ્વર મહાદેવમાં રુદ્રાક્ષના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા અને વિશેષ પૂજા આરતીનો લાભ લઈને લોકોએ ભગવાન શિવની આરાધના કરી હતી. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત કુંભેશ્વર મહાદેવ એ કુંભારિયામાં આવેલું છે. આ કુંભેશ્વર મહાદેવ બહુ પ્રાચીન મંદિર છે. આશરે 1000 વર્ષ જૂનું આ મંદિર છે. આજુબાજુ 100 કિલોમીટરના એરિયામાં આવું અતિ પ્રાચીન અને અદ્ભુત શિવલિંગ ક્યાંય જોવા નહીં મળે. અહીંયા સવારથી શ્રાવણ માસમાં ભક્તો સવારે 5 વાગ્યાથી બધા ભક્તો અહીંયા પૂજા અર્ચના કરવા આવીએ છીએ અને સવારે 5 વાગ્યાથી લગાવી અને સાંજે 6 વાગ્યા સુધી અહીંયા ભક્તોનો ઘોડાપુર સદા ઉમટ્યો રહે છે. અને અહીંયા માંગે એટલે કોઈ પણ કુંભેશ્વર મહાદેવમાં શિવજી પાસે માંગેલું વરદાન તમને મળે છે. અહીંયા બહુ ચમત્કાર છે અને આવું શિવલિંગના દર્શન બહુ દુર્લભ છે. અંબાજીના 2 કિલોમીટરના અંતરે કૈલાશ ટેકરી મહાદેવનું મંદિર આવેલું છે. કૈલાશ ટેકરી મહાદેવ એક ટેકરી પર આવેલું મહાદેવનું મંદિર છે. અને મંદિરના બાજુમાં માંગલ્ય વન નવગ્રહ બગીચો આવેલો છે. તે કૈલાશ ટેકરી મહાદેવની મહિમાને વધારે છે. અંબાજીના સ્થાનિક લોકોના દિલોમાં કૈલાશ ટેકરી મહાદેવનું મંદિર એક વિશેષ સ્થાન ધરાવે છે. પવિત્ર શ્રાવણ માસમાં કૈલાશ ટેકરી મહાદેવની વિશેષ પૂજા અને આરતી મહાદેવના ભક્તો મહાદેવની ભક્તિની લહેર જગાવે છે. અહીંયા દર વર્ષે
શ્રાવણ માસ નિમિત્તે મહાદેવ પંચમુખી મહાદેવના દર્શન કરવામાં આવે છે, શાંતિનાથ મહાદેવના. તો દર વર્ષે દરેક યાત્રીઓ અંબાજીમાં આવે છે અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ખૂબ અલૌકિક દર્શન છે અહીંયા, અવશ્ય દર્શન કરવા જોઈએ. મહાદેવ કૈલાશ ટેકરી અવશ્ય પધારો. શ્રાવણ માસના અંદર કૈલાશ ટેકરી મહાદેવ મંદિરમાં વિશેષ પ્રકારના ભગવાન શિવજીના શૃંગાર થતા હોય છે. બહુ જ વર્ષો પછી શ્રાવણ માસમાં 5 સોમવારનો યોગ આવેલો છે. પ્રથમ સોમવાર જે વરસાદના લીધે પબ્લિક દર્શન ના લઈ શકી, આ દ્વિતીય સોમવારના દિવસે વરસાદ રોકાયો છે અને ભગવાન સૂર્યનારાયણે પોતાની કલા ખીલવી છે, ત્યારે પબ્લિક દર્શનાર્થે આવી રહી છે. ત્યારે ભગવાન શિવજીને પંચવક્ત્રનું સ્વરૂપ આપી અને શૃંગાર કરવામાં આવેલો છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બહેન અને ભાઈના પવિત્ર પ્રેમના પ્રતીક સમા રક્ષાબંધનના પર્વની જિલ્લામાં ઉજવણી. બહેનોએ ભાઈના કલાઈ ઉપર બાંધી રાખી તો ભાઈઓએ બહેનની જીવનભર રક્ષા કરવાનું આપ્યું વચન. રક્ષાબંધનના દિવસે થરાદ તાલુકાના સેરાવની 2 બહેનોએ ગુમાવ્યો ભાઈ. ટ્રકની ટક્કરે મંદિરે જતા 36 વર્ષીય યુવકનું મોત. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ભૂખ્યા પશુઓ માટે ઘાસચારો લઈ જઈ રહેલી ટ્રકમાં લાગી આગ. 3 ફાયર ફાઇટર આગ બુઝાવે તે પહેલા જ ઘાસચારો બળીને રાખ. શ્રાવણ માસના 3જા સોમવારે બીકે ન્યૂઝ ચેનલ ઉપર નિહાળો અરવલ્લીના જંગલોની શોભા વધારી રહેલા 4 શિવાલયો. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.